કેમ છો મિત્રો? આજે હું તમને ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ પુસ્તકમાં 14 વાર્તા છે તેમાંની ત્રીજી વાર્તા પરબીડિયા વિશે કહીશ. તો ચાલો શરૂ કરીએ. આજે જગદીશચંદ્ર તરફથી દેશની મધ્યસ્થ ધારાસભામાં જે બિલ આવ્યું છે તેથી મને કદી જિંદગીમાં ન થયેલું એવું આશ્ચર્ય થાય છે. આપણા જાહેર કાર્યકર્તાઓની પાછલી કારકિર્દી ઉખેડવી એ મને ગમતી વાત તો નથી જ, પણ આ કિસ્સામાં કેમે કર્યું મન શાંતિ પકડતું નથી. જગદીશચંદ્ર જ્યારે માત્ર જગદીશ અથવા તો કોઈની મોજ પ્રમાણે આમ તો જગુ હતો અને એના આજના બિલના પક્ષકારો લોકઘોષણાનો તંત્રી અમૃતનંદન અને અખિલ હિન્દ સેવિકાશ્રમના પ્રજાપ્રિય કુલપતિ સુખાનંદજી જ્યારે માત્ર સીધા સાદા અમુ અને સખારામ હતા, ત્યારે હું પણ અલબત્ત આજની પેઠે રાજ્યનો કાનૂન મંત્રી ન હતો, પણ એમના જેવો જ એક હતો, એક સામાન્ય દેશ સેવક, સ્વતંત્રતાનો સેવક, રાષ્ટ્રનો સ્વપ્નશિલ્પી. એ વારામાં જગદીશ અમારો આદર્શ હતો, એનો દેશપ્રેમ ઉત્કટ લેખાતો. એ દેશદાસથી પ્રેરાઈને 24 કલાક સ્વાતંત્ર્યની ધૂન રટ્યા કરતો. આજ એક ગામ હોય, કાલે બીજે, સાંજે મુંબઈ હોય તો સવારે સેંકડો માઇલ દૂર જતો ફૂટે. એના ગતિ, વેગ, જોમ, જુસ્સો અજોડ ગણાતા. અમુ અને સખારામ જગદીશની બે આંખ સમા હતા. એ ત્રણ મળીને એક જબરજસ્ત શક્તિનું રૂપ પકડતા. બનતા સુધી આ ત્રિપુટી સાથે જ હોય. જ્યાં જાય ત્યાં એમની હાજરીનો વંટોળિયો કોઈની આંખો આંજીને, કોઈને ફફડાવીને, કોઈના છાપરા ખખડાવીને, કોઈની ડોક પણ મરડાઈ જાય એટલે ઊંચે ચડી જઈને સૌનું ધ્યાન અવશ્ય ખેંચી શકતો. એ સમયના એક અગ્રગણ્ય નેતાના હાથ તળે આ ત્રિપુટી એક અમોઘ શસ્ત્ર લેખાતી. કાળે કરીને નેતા સ્વાતંત્ર્યનો સંદેશ જનતાને પહોંચાડવાના ગુના બદલ તે જમાનાની સરકારની આંખે ચડ્યા અને એમને કારાવાસ મળ્યો. બહાર પેલી ત્રિપુટીની જવાબદારી આથી તો વિશેષ વધી. ત્રણે જણાએ આત્મભોગની માત્રા વધારી મૂકી. ત્રણે જુદે જુદે મથકે રહી કામ કરવું એવો નિશ્ચય એ એનું પ્રથમ ચિહ્ન હતું. દરમિયાન સરકારે ટપાલની બાબતમાં જરી છેડતી કરી. સામાન્ય અભણ જનતાને રાજતંત્રના વિજયની અને અચલપણાની ખાતરી મનમાં ઠસાવી દેવા માટે પોસ્ટકાર્ડના અને પરબીડિયાના દોઢા કે સવાયા દર કરી મૂકવા એ ટૂંકામાં ટૂંકો અને સચોટ ઇલાજ હતો. એ તો જાણે એમ થયું જ, પણ પરબીડિયું ટપાલ ખાતા પાસેથી લે તો એક પાઈ વધારે આપવાની, ન આપી હોય તો ગાંઠનું વાપરવું. પેલી ત્રિપુટી કારાવાસ સેવતા લોકનેતા ઉપર પત્રોનો વરસાદ જ વરસાવતી હતી. એમાં કાંઈ રાજદ્વારી હકીકત હોય તો તે છેકી નાખી બાકીનો ભાગ જ દેશનેતાને આપવામાં આવતો. દેશનેતા અલબત્ત પ્રથમ પંક્તિના દેશનેતા હોય. જેલના અમલદારો એમને અંગત અરાજદ્વારી પત્ર વ્યવહાર વગેરે માટે પૂરતી સગવડ મળે એની દરકાર રાખતા. એક અમંગલ સવારે દેશ નેતાએ વર્તમાનપત્રમાં વાંચ્યું કે ટપાલની બાબતમાં ન ઈચ્છવા જોગ ફેરફાર થયા છે. એમને તો રાજ્યને ખર્ચે ને હિસાબે બધું મળતું હતું, છતાં પોતાના અજ્ઞાન દેશ પાંડુઓ પર દડો બેસાડવા એમણે રસ્તો ગોતી કાઢ્યો. એમને કંઈ સખ્ત મજૂરી સાથેની સજા હતી નહીં, છતાં પોતે શરીર અને મનના સ્વાસ્થ્ય ખાતર બગીચાનું અને એવું બીજું કામ કરતા. એમાંથી થોડો વખત બચાવી હવે એમણે નક્કી કર્યું કે પરબીડિયા બનાવી પાઈનો બચાવ કરવો. આ માટે બહારના મિત્રોને એમણે સૂચવ્યું કે જેલના અધિકારીઓને એ માટેની વસ્તુઓ પહોંચાડે તો પોતે એ મેળવીને પોતાની યોજના અમલમાં મૂકે. બહારના મિત્રોએ દેશ નેતાની આ સૂચના સાંભળતા વેદ એને ભર ઉમળકે વધાવી લીધી. કાગળો અલબત્ત સ્વદેશમાં જ બનેલા અને બને ત્યાં સુધી સારામાં સારી જાતના મેળવવા માટે ચારે કોર મોટરો દોડી રહી અને વિદેશી પેટ્રોલના અને વિદેશી પૈસાના ધુમાડા ઉડાવી રહી. ટપાલ ખાતાને પરબીડિયાની પાઈ આપી દેવી એ કરતાં જાતે કરી લીધું હોય તો કેટલું સસ્તું પડે, અને એકંદર એમ કેટલી રકમ પરદેશી સરકારના ટપાલ ખાતાને ચરણે ફોગટની ધરવામાંથી બચી જવાય. આ એક સરળ, સૌને સમજાઈ જાય એવો, સૌથી પળાય એવો આદર્શ હતો. સદભાવનાથી દેશ નેતાએ તો એ આદર્શને ઝીલવામાં પોતાની હંમેશની આગવી રીત જ અખત્યાર કરી. આદર્શ પૂજાને બદલે આદર્શ રજૂ કરનારી પ્રજાને પ્રાધાન્ય આપ્યું. અનેક અસંખ્ય પાઈઓના જ ખર્ચનો બોજો વહેતો પરબીડિયા બનાવવાનો સામાન, કાગળ, કાતર, ગુંદરિયા વગેરે દેશનેતાને પહોંચ્યો. એમણે તો પોતાની શુભેચ્છા અનુસાર દિન પ્રતિદિન પરબીડિયા બનાવ્યા જ કર્યા અને સૌને કાગળ લખવામાં, ખુદ ટપાલ ખાતાને કે સરકારને લખવામાં પણ એનો ઉપયોગ અચૂક કરવા લાગ્યા. અમુક સેવક ઉપર એવા હાથે બનાવતા પરબીડિયામાં બીડાયેલો પત્ર આવ્યો ત્યારે એણે પોતાના મિત્રોનું, એ પોતે જેને ઐતિહાસિક લેખવા તૈયાર હતો, એવા આ બનાવ પ્રત્યે કાગળો લખીને ધ્યાન ખેંચ્યું. પણ ત્યાં તો વળતી ટપાલમાં બંને મિત્રો તરફથી હાથ બનાવટવાળા નેતા તરફથી કાગળ લઈને આવેલા પરબીડિયા એને મળ્યા. અલબત્ત પાછા જેના તેને પહોંચતા કરવાની શરતે જ, કેમ કે આને તો મિત્રો કંઈ નહીં તોય એક અંગત અમૂલ્ય સંપ્રાપ્તિ તરીકે ગણતા હતા. અત્રે કહેવાની જરૂર નથી કે આ ત્રિપુટીને અરસપરસ જે ન છૂટકે અને કામ પ્રસંગે પત્ર વ્યવહાર ચલાવવો પડતો, એમાં તો ટપાલ ખાતાના પરબીડિયાનો જ વપરાશ કરવો પડતો, કારણ કે એમાં બીજો કોઈ ઈલાજ ન હતો.
ત્રણેય જણા દેશ કાર્યમાં એવા તો નિમગ્ન રહેતા કે પરબીડિયા બનાવી લેવાની ભાગ્યે જ ફુરસદ રહેતી. દેશ નેતા સળિયા પાછળ હોય અત્યારે બહાર રહેલાઓની જવાબદારી અને ચિંતાનો કંઈ પાર ન હતો. એમાં કોઈ સહેજ પણ ગાફેલ રહે તો બધાના કામને ધોકો પહોંચતો. દાખલા તરીકે અમુએ એકવાર જગદીશને ટપાલથી ખબર આપી કે અમુક દિવસે એને ખાસ અગત્યના કામે મળવા આવશે, પણ એને ક્યાં ભાન હતું કે એ દિવસે જગદીશને ત્રીજે જ ઠેકાણે એક નવું જ પરિવર્તન લાવનારી સભામાં હાજરી આપવા જવાનું હતું. અને એ જગાનું સરનામું એણે સખારામને પત્રવ્યવહાર માટે પહોંચાડ્યું પણ હતું. અમુનો કાગળ આવતા જગદીશને લાચારીપૂર્વક રોકાઈ જઈને સખારામને લખવું પડ્યું કે પોતાનું સરનામું ઉપયોગ કરવો પડે તો અત્યારે છે તે જ ચાલુ રહેશે. એને શી ખબર કે અમુ તરફથી પોતે મળવા આવી શકશે નહીં એવો બીજી જ સવારે દિલગીરી દર્શક કાગળ આવવાનો છે. કંઈ નહીં, બીજે દિવસે એણે ફરી સખારામને પોતાની સાથેના પત્રવ્યવહાર માટે જરૂર પડે તો મૂળનું ફેરફારવાળું સરનામું પહોંચાડ્યું. દરમિયાન સખારામના 2 દિવસ આ અગત્યના સ્થળ ફેરફારના ચોક્કસ ખબર મેળવવા પાછળ જ ગયા, કેમ કે એણે તરત સીધું અમુને જ લખી જણાવ્યું કે જગદીશ તો અમુક ઠેકાણે જવાનો હતો, જેને પરિણામે અમુએ અગમચેતી વાપરીને જગદીશ જ્યાં જવા ઈચ્છતો હતો ત્યાં પણ કાગળ લખી પોતાનો નિર્ણય અને પછીથી નિર્ણય ફેરવ્યાનો નિર્ણય પત્ર દ્વારા જણાવ્યો હતો. આમ એકમેકના પત્રની રાહ જોવાના, પત્રો સમયસર અને સ્થળસર મળે એની અરસપરસ વ્યવસ્થા કરવાના અને એવા ઇતર અતિ મહત્વના કામકાજ આડે એમને પરબીડિયા બનાવી લેવાની ભાગ્યે જ ફુરસદ રહેતી. ટપાલ ખાતાની પાઈની કમાણી પર કાતર મૂકવા જતાં પોતે અહોરાત જે કરી રહ્યા હતા તે દેશ કાર્ય પર કાતર મુકાઈ જાય એ ડર જેવો તેવો ન હતો. દેશ નેતાને પોતાને અનુયાયીઓ તરફથી ધોધમાર પત્રો મળતા એમને સખેદ આશ્ચર્ય થતું કે અનુયાયીઓ પોતાના રોજિંદા જીવનની અસંખ્ય ઝીણી બાબતો, પોતે કેટલી ચમચી કેસ્ટર ઓઇલ પીધું, પોતે અમુક બહેન સાથે કેટલી વખત કેવી નિષ્કલંક રીતે મળવામાં સફળ થયા વગેરે લખવા માટે સમય મેળવી શકતા, પણ એ કાગળને લપેટવા માટે એક અમથું પરબીડિયું જાતે બનાવી લેતા નહીં. પણ દેશ નેતાના મહેરામણ હૈયાનો પ્રેમ આવી ભૂલોને માટે અનુયાયીઓને ટકોર આપ્યા કરવાને બદલે પોતાને જ સ્વકર્મમાં વધારે મશગુલ થવા પ્રેરતો. દેશ નેતાએ પોતાની બનાવટના પરબીડિયાનો એક મોટો જથ્થો જગદીશ ઉપર મોકલ્યો. એમણે કાંઈ અનુયાયીઓને ટોણા દાખલ મોકલ્યો ન હતો, પણ એમની એવી આશા હતી કે સૌને પોતાને ભલે પરબીડિયા જાતે બનાવી લેવાનો સમય ન મળે, પણ આ મોકલ્યા છે તે વાપરે અને એટલા પૂરતો કંઈક કે બચાવ થાય. પરંતુ દેશ નેતાના નવા પગલાંથી તો અનુયાયીઓનું કામ ઉલટું વધી પડ્યું. પત્રો તો જાણે પહેલાંની જ જેમ ટપાલ ખાતાના પરબીડિયામાં વીંટળાઈને જ જતા, પણ દેશ નેતાની બનાવટના પરબીડિયાના આ જથ્થાને એક સુંદર કબાટ બનાવી એમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવવા અને એમની સલામતી માટે જવાબદાર રહેવા 2 કાર્યકર્તાઓને ફાજલ પાડ્યા. અત્યારે અત્યંત દુઃખની વાત એ છે કે દેશનું શ્વાસે હિત ચિંતવનાર એ દેશનાયક નથી. આપણે જે કાંઈ અત્યારે છીએ એમાં એમનો હિસ્સો અમૂલ્ય છે. એ આપણા નાના બચ્ચાઓના પણ ધ્યાન બહાર નથી. છતાં આવા પ્રતિભા સંપન્ન લોકનાયકોની શક્તિ પ્રજાને શી રીતે આગળ દોરવામાં ફાવી શકે છે એ મારે મન હજી એક કોયડો જ છે. શું આ દેશના ઇતિહાસમાં કે શું પરદેશની તવારીખોમાં? કાળે કરીને ટપાલના દર તો પાછા ઠીક પણ થઈ ગયા. જગદીશમાંથી બનેલા જગદીશચંદ્ર ધારાસભાની ચૂંટણી માટે ઊભા રહ્યા. તે માટે પૂર્વ એમણે દેશનેતાના પેલા પરબીડિયાનો કબજો મેળવ્યો હતો. દેશનેતા જેલમાંથી નીકળ્યા ત્યારે તો ઠોકબંધ પરબીડિયા લઈ આવેલા. એ બધાનો જગદીશચંદ્રે જ્યાં ત્યાંથી મહામહેનતે હવાલો મેળવ્યો હતો. દેશનેતાએ ખાનગી વ્યક્તિઓ ઉપર લખેલા પત્રોના વપરાયેલા ટપાલ છાપાવાળા પરબીડિયા પણ એમણે બને તેટલા મેળવી લીધા હતા. લોકનાયકોનું, દેશના સ્વાતંત્ર્યના નિર્માતાઓનું ભવ્ય કીર્તિ મંદિર રચાવું એ મુદ્રાલેખ સાથે મધ્યસ્થ ધારાસભાના ઉમેદવાર તરીકે બહાર પડ્યા હતા. આજે ધારાસભાની પ્રથમ બેઠક હજી ચાલે છે. એમાં એમણે લોકનેતાઓના ચિત્રો, શિલ્પો, સ્મૃતિચિહ્નો વગેરે જ્યાં સંગ્રહાય એવા સ્વાતંત્ર્ય કીર્તિ મંદિરની યોજનાનું બિલ રજૂ કર્યું છે. એ વિષય પરના એમના વ્યાખ્યાનમાં એમણે પેલા પરબીડિયા, અથાગ આત્મત્યાગ અને અગમચેતીથી એક ઉત્તમ લોકનાયકે બનાવેલા પરબીડિયા વિશે શહાદતની કવિતા ભરેલા ગાન ગાયા અને સભાને ક્ષણવાર તો પલાળી દીધી. નાણાં વિષયક મંત્રીએ ગદગદ કંઠે યોજનાને અંતરની બહાલી આપી, પણ એટલું ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય તકલીફમાં દેશે કઈ પળે સંડોવાવું પડશે તે કહ્યું કહેવાય એમ નથી અને એથી થોડા સમય માટે અત્યંત આદરણીય યોજનાને મુલતવી રાખવી પડશે. ત્યાં જગદીશચંદ્ર ભભૂકી ઉઠ્યા. આવી યોજનાનું બિલ ઉડાડી મૂકીને જો સભા પ્રજાના ભૂત લોક નાયકોનું અનુમાન કરશે તો ભાવિ યુદ્ધની મુશ્કેલી વખતે પ્રજા સહકાર આપતા ખચકાશે. પ્રમાણ ખાતર એમણે લોક ઘોષણા પત્રના તંત્રી અમૃતનંદનના આ વિષય પરના અગ્રલેખનો ઉલ્લેખ કર્યો હતો અને કુલપતિ સુખાનંદજી મારફત અખિલ રાષ્ટ્ર સેવિકા સંઘે યોજનાને મોકલેલી શુભાશીષ વિશે ઇશારો કર્યો.
પણ નાણાં વિષયક મંત્રી બિચારા શું કરે? સંરક્ષણ ખાતું પૈસા માગે તેની જરૂરિયાત પૂરી પાડવી એનું શું? સ્વાતંત્ર્ય પૂજા જરૂરની હતી કે સ્વાતંત્ર્ય વીરોની પૂજા? નાણાં વિષયક મંત્રીએ લાચારી બતાવી અને શ્રી જગદીશચંદ્ર ઉપજના કોઈ નવીન સાધનનો પ્રજા પાસે સ્વીકાર કરાવરાવે તો તેમાંથી કદાચ એમની યોજના પાર પાડી શકાય એમ સૂચવ્યું. જગદીશચંદ્રે સાચે જ 2-4 સૂચનાઓ કરી પણ ખરી. એનો અસ્વીકાર થતાં એમણે વળી એક સૂચના એ કરી કે ટપાલ ખાતાની આવક કદાચ વધારી શકાય. પરબીડિયાના દરમાં વધારો કરવામાં આવે તો સહેજે એમની યોજનાની શરૂઆત કરવા જેટલું મળી રહે. આજની સભાનું કામકાજ સાંજ પડી જતાં એ સૂચના સુધી આવીને અટક્યું. હું ત્યારનો સારોય વખત વિચાર કર્યા કરું છું કે પાઈ બચાવવા ખાતર દેશનેતાએ પરબીડિયા બનાવ્યા. એની પાછળની ભાવનાની ક્યાં સુધી વિડંબના થઈ શકે છે? અને તેમ છતાંય દેશ પરદેશની તવારીખોમાં જોઈએ છીએ કે પ્રતિભાશીલ લોકનાયકોની ભાવનાઓ સર્વથા અવંધ્ય જ હોય છે.